મહારાજ નો જય સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા પધારેલા હરિ ગુરુ શાંતનો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ તણું અભિમાન તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એકરો આદયંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ સદગુરુ મહારાજનો જય. આપણે આ ભેગું થવાનું કારણ શું છે? તેમ કપડું મેલું થાય ને ઉજળું કરવા માટે ધોવું પડે, ધોવા ઉપર લઈ જવું પડે. એ રીતે આપણું મન મેલું થઈ જાય છે બહારના વાતાવરણ વિચારોથી, બધું જોવાથી. એનાથી મન ઉપર આવરણો ચડે છે. એ આવરણો કાઢવા માટે મેડિકલમાં ગોળી કે ઇન્જેક્શન કઈ મળવાનું નથી. એ આવરણો જોગી થઈને જંગલમાં જશે તો એ જવાના નથી. ભૂખ્યા રહેશે તો એ મનના આવરણો ઉતરવાના નથી. કદાચ કોક ને એમ એવું થાય કે હરણનું ભાવો બની જવું તો મનના આવરણ જતા રહે. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને ભલે કરવત લે, મુક્તિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. તો આવો મોકો મનુષ્ય જન્મ છે એને શું કામ આપણે વેડફવો જોઈએ? આ મનુષ્યના દેહ કરી મુક્તિ પમાય છે. આપણાને બુદ્ધિ યોગ આપ્યો છે. આપણા સિવાયની જેટલી યોનિ છે એમાં બુદ્ધિ યોગ નથી. તો આપણાને બુદ્ધિ યોગ એટલે આપ્યો છે કે આ મનુષ્ય દેહ કરીને પાંચ તત્વના દેહમાં તું કોણ છે, ક્યાંથી આવ્યો, તારે ક્યાં જવાનું, સાચો ધર્મ કયો, આ બધું તું ઓળખી લે. એના માટે જ આ મનુષ્ય જન્મ મળ્યો છે. બીજું કાંઈ કરવા માટે મળ્યો નથી. બીજું બધું તો દરેક યોનિમાં આપણે કરતા આયા હતા. તો આપણો જન્મ થયો 5 દિના હતા ત્યારે આપણે કોણ હતા ખબર નથી, ભાન ભૂલાડો. 6 દિવસ સઠી મૂકી ડુપ્લિકેટ નામ આપ્યું, એને માની લીધું હું સગન છું અને મગન છું. ડુપ્લિકેટ નાત જાત ઠોકી દીધી અને માની લીધું હું બારોટ છું, વાલ્મીકી છું, પટેલ છું, કોળી છું, કણબી છું, હઈ છું, ઉતાર છું, એને માની લીધું. થોડા કાકાજી હતા, ઓલા બ્રાહ્મણ ને બાવા આયા, એને કાનમાં ફૂંક મારી. કોઈને સીતારામ ના મંત્ર આપ્યા, કોઈને રાધે કૃષ્ણ ના આપ્યા, કોઈને ઓમ નમો નારાયણ ના આલ્યા, કોઈને જય શ્રી કૃષ્ણ ના આલ્યા. કાનમાં ફૂંક મારીને કંઠીઓ જુદી જુદી એને ભાગલા પાડી દીધા. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દીધી. પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો અને ધર્મગુરુઓએ છિન્ન ભિન્ન કરી નાખ્યો ધર્મ. આછું સમજવા ના દીધું તો ઈને માની લીધું. બામણો આયા, બામણે ગ્રહ પનોતી, શુકન અપશુકન, વાર કવાર ઠોકી દીધું. આવું બધું બામણોએ નાખી દીધું. અનેક જાતની વિધિઓ, કથાઓ, વાર્તાઓ, શીતળામાની વાર્તા, સંતોષી માતાની વાર્તા, બળિયાદેવની વાર્તા, વાકરિયા સોમવાર, સાકરિયા સોમવાર ને યવરત ને જીવરત ને આ બધું બામણોએ ઠોકી દીધું. આપણાને ગુલામ બનાવી દીધા. અને આપણે એમાં માનવી છે. આપણે માની લીધું છે સાચું છે, પણ બધું ધતિંગ છે. આ બધું આપણે માની લીધું. તો આ બધા ફંદામાંથી બહાર નીકળે પોતાની ઓળખ કરી લેવાની છે. જેમાં 1.25 લાખનો હીરો છે એના ઉપર લફરા લાગી ગયા છે, બીજું કાંઈ નથી કરવું. હવે એક પછી એક લફરું ગુરુ મહારાજ કઢાવે છે ઉપદેશમાં. કાંઈ બનવાનું નથી. ગુરુ મહારાજ કાંઈ આપતા નથી. નહીં મંત્ર, નહીં તંત્ર, નહીં માદળિયા, નહીં આરાધ,
અહીં આપતા નથી. પણ છઠ્ઠી મૂકીને અત્યાર સુધી જે લફરા લાગી ગયા છે, આવરણો ચડી ગયા છે આપણા મન ઉપર, ઈ જે આવરણો છે એ સદગુરુ મહારાજ નિજ જ્ઞાનનો ઉપદેશ આપે બધાય આવરણો દૂર કરે છે. એ દૂર કરતા 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 શેષ બચે ઈ હીરો તારો આત્મા એ સ્વયં પ્રકાશી છે, એને કોઈના પ્રકાશની જરૂર હોતી નથી. ઉદાર પ્રકાશની એને જરૂર હોતી નથી. ફક્ત લફરાએ ઢાંકી દીધો છે. એમ આત્મારૂપી હીરો આપણામાં છે પણ ઢકાઈ ગયો છે આ લફરામાં. એટલે સદગુરુ આને એક આવી સાચી સમજણ આપે છે કે ભાગવું નથી, ખાલી જાગવું છે. ભક્તિ બે પ્રકારની છે, એક બહારમુખ ભક્તિ છે અને એક છે અંતર્મુખ. બહારમુખ ભક્તિ કોણ બતાવે? ધર્મગુરુ. લુગડા રંગવા, મંદિર બાંધવા, ગંગા જમના ડૂબકી ખાવા જવું, સીતારામ સીતારામ ની ધૂન બોલાવી, આડિયા મારવા, ભગવા લુગડા પહેરવા, દાઢીઓ વધારવી, માળાઓના બેરકા પહેરવા, આ બહારમુખ ભક્તિ છે. જગત ને એમ લાગે કહો છે કઈ ભગત. હા, શું કામ? ઉપલો આડંબર છે. ઉપલો આડંબર એ નરકતરનું દ્વાર છે. સંતો ગણતા નથી અને સુરી. ખોટી વસ્તુને ગ્લેટ ક્યારે ચડાવવો પડે કે જ્યારે દાનત થાય કઈક પૂરી. બાયરે ભક્તિ કરો તો કરજો પૂરી, રખે અધવચ મુક્તા અધૂરી છેલ્લો મનુષ્ય જન્મ છે. તો આ ધર્મગુરુએ બારમુખ ભક્તિ બતાવી અને આપણાને રોકી દીધા. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દીધા. બધાના તિલકે જુદા. સાંડલા ઉપરથી ખબર પડી જાય કયા પંથનો છે. આચાર્યનું ઊભું ટીલું હોય, મહાદેવની આઈડ હોય, સ્વામિનારાયણનો સાંડલો હોય, વૈષ્ણવની ફાઈડ હોય. આમ સાંડલો જોઈને ખબર પડી જાય કયા પંથનો છે. કંઠીઓ જુદી, કોઈને પાણાની તસબીહ આપી, કંઠી જોઈને ખબર પડી જાય કયા પંથનો છે. સ્વામિનારાયણની કંઠી જુદી, રામાનંદીની જુદી, મુસલમાનની એ જુદી. આ બધાની કંઠીઓ નોખી નોખી એટલે ખબર પડી જાય કયા પંથનો છે. બધાના ડ્રેસ નોખા, બધાના સ્પેલિંગ નોખા. કોઈ કે સીતારામ, કોઈ કે જય શ્રી કૃષ્ણ, કોઈ કે નમો નારાયણ, કોઈ કે સતદેવીદાસ, કોઈ કે જય માતાજી. ખબર પડી જાય કે માતાજી બારો. એક વંડામાં હિન્દુ ને પૂરો ને એક વંડામાં મુસલમાન ને પૂરો. અને માણસે માણસે ઇન્કવાયરી કરો તો મુસલમાન શું કે છે? યા અલ્લાહ. એ બીજું બોલે, એક જ બોલે. અને આપણા વાળા જે હાથમાં આવી નારાયણ કે આ બેન ને પૂછ્યું કે જય માતાજી, આ કે જય ખોડિયાલમાં, ઓલો કે સીતારામ, ઓલો કે નમો નારાયણ. માણસે માણસે રમત નોખી ચાંથી એકતા આવે. ઓલા યા અલ્લાહ સિવાય બીજું બોલતા નથી. હવે જે દેશની અંદર આટલા બધા ભગવાનના ભાગ પાડી દીધા હોય માનવની જાતમાં, એની એકતા કેમ આવે? હવે જે દેશની અંદર એકતા ના આવે એ પૂરી કોઈ દી આઝાદી ભોગવી ના કે વેલો મોડો દેશ ઉપર ખતરો, ગુલામ બનવા. જય હો બાપા. એટલે સદગુરુ જોડે છે, ધર્મગુરુ તોડે છે. ધર્મગુરુએ આવૃત તોડી નાખ્યું. પેલા આપણા આ ભારત દેશની અંદર 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ નતો. આ દેશની અંદર એક મસ્જિદ નથી. 5500 વર્ષ પહેલા ભારત દેશની અંદર એક મંદિર નતું, એક ભગવાનની મૂર્તિ નથી. આ બધું કોણ લાવ્યું ખબર છે? ઉત્તર ધ્રુવમાંથી આર્યો આયા, બુદ્ધિશાળી માણસો, અને આઈના રહેનારા અનાર્યો એ આયા. એને જોયું ભારતની અંદર બધા બોગા જેવા છે, અહીંયા આક્રમણ કરો. અને અહીંયા આપણાને ઘોર યુદ્ધ કર્યા અને હરાઈ દીધા. પછી એમનું સામ્રાજ્ય જમાયું. એને આર્ય અને અનાર્ય બે થયા. પછી એ લોકોએ પાછા 4 વિભાગ કર્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વિભાગ કરી દીધા. જે શક્તિશાળી માણસો દેખાણા બોડીગાર્ડ જેવા, એને એ લોકોએ એવું લેબલ માર્યું કે અમે તમને ક્ષત્રિય બનાવી છે. અત્યારે હાલ બધા સંપ્રદાય વાળા ચાદરો વાલે છે કે તું આ પંથનો, તું ફલાણા પંથનો, તું ફલાણા પંથનો, તું મૂળ તો આ થયું ને, બનાવવામાં આવ્યા ને.
એટલે એ બામણોએ આર્યોએ એવું કીધું કે અમે તમે બળવારા છો એટલે તમને ક્ષત્રિયની ડિગ્રી આપી છે, સર્ટિફિકેટ. તમે બધા ક્ષત્રિય બળવારા. અને જે બુદ્ધિશાળી હતા બળવાળા નતા અને બહુ અતિરેક બુદ્ધિવાળા હતા, એમને કહી દીધું કે તમારો બધો હિસાબ કિતાબ રાખવાનો. આખા ભારત દેશનો હેન્ડલિંગ તમારે કરવાનો, હિસાબ કિતાબ. વાણિયા તમને વાણિયાની ડિગ્રી આપી છે. વાણિયા જન્મતા નથી, બનાડવામાં આવે છે. વાણિયા બનાવે. અને પછી શુદ્ર. શુદ્ર એટલે બધા માનગતમાં માનવા વાળા. આપણે બધા માનગતમાં માનવા વાળા છે. પોતાની બુદ્ધિનો વિચાર નથી કરતા, સાચું શું ખોટું શું, જ્યાં પાણો ભર્યો નથી, નમ્યા નથી. આપણે વિચાર કરવા ઉભા રહેતા નથી. આપણને શું કર્યું? શુદ્રમાં ગણતરી કરી કે તમારે ઢૈડા કરવાના. તમારે શું કરવાનું? ઢૈડા કરવાના રાજના. તમારે કોઈ જ્ઞાન કરવાનો અધિકાર નહીં, વેપાર કરવાનો અધિકાર નહીં, પુસ્તક વાંચવાનો અધિકાર નહીં, ગુરુ થવાનો અધિકાર નહીં. આ તમારે કોઈ જ અધિકાર તમને નહીં મળે. તમારે ઢૈડા કરવાના. આપણા ઢૈડા કરવાના. શુદ્રમાં બધા આવી ગયા, એસટી એસસી નો ઓબીસી. એટલે કોઈ ફાંકો ના રાખો કોણ છે કોમનો છું. હા, કોઈ ફાંકો ના રાખો હું વાણિયો છું. સમજ્યા? બધા આવી ગયા, હડ હોલ ઘાલ દીધા. બધા અંદર ઇતર કોમ બધી, પ્રભારી ભરવાડ ને હરિજન ને પટેલ ને લુવાર ને કુંભાર ને આ બધા આવી ગયા. વાલ્મીકી આ બધા સૂત્રમાં ગણ ઢૈડા કરવાના. અને એને એવું સામ્રાજ્ય બતાવ્યું, 18 ભાગમાં વેચી દીધા, એકતા તોડી નાખી, સિંધ ભિન્ન કર્યો. પછી હુણ આયા. એને જોયું કે ભારતની અંદર એકતા નથી, એને સામ્રાજ્ય જમાયું. હુણ પછી આયા મોગલ, એને આપણી ઉપર સામ્રાજ્ય જમાયું, ગુલામ બનાવ્યો. ખબર છે કઈ એકતા નથી, એક ભગવાન નથી, એને એક જ્ઞાતિ નથી. વળી પાછા મુસલમાન આયા, એને સામ્રાજ્ય જમાયું. એને તો એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન. બોલો શું મંજૂર છે? મારે મુસલમાન કર્યા. એકતા નહીં ત્યારે ને. વળી પાછા ઈ ગયા. પછી અંગ્રેજો આયા. અંગ્રેજો જોયું ભારત વાળા ખડ ને વડ પૂજે છે, હાલો અહીંયા. આમના બુદ્ધિ નથી. સિંહ સાકરીનો વેપાર કરવા એમ સામ્રાજ્ય જમાઈ દીધું. આમ કરતા કરતા દેશ બહુ ગુલામ સંભળાતો ગયો. અને આપણા ડોક્ટર ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર ખૂબ ભણ્યા, ભણી ગણી ડિગ્રીઓ મેળવી અને પછી જોયું કે દેશને આઝાદ કેમ કરવો. આવી આવી કલમો તૈયાર કરી અને દેશ આઝાદ થયો હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે, છૂતાછૂતના ભેદભાવ જ્યાં હોય તો એના પ્રતાપે એક માનવની જાતને આમ જોડી દીધી કે બધાય માનવ માત્ર સરખા, કોઈ ઊંચોય નહીં, કોઈ નીચોય નહીં, બહુજન હિતાય અને બહુજન સુખાય. જે ધર્મની અંદર એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે એ ધર્મનો સદંતર ત્યાગ કરો. જે ધર્મની અંદર તમને અડી નબળાતા હોય એ ધર્મમાં જાવું નહીં. એ તમારું એકય કલ્યાણ કરવાના નથી. તો આ બધા ધર્મો એવા બધા માનવ સર્જિત ધર્મો છે, એને સદગુરુ ના પાડે છે. માણસોના બનાવેલા ધર્મો એ તો લોહીની નદીઓ હલાઈ છે. આ બધા ધર્મો છોડી દો. આ એકય ધર્મ તમારું કલ્યાણ નહીં કરે. અને હું જે ધર્મની વાત કરું છું એ માનવ સર્જિત નથી, આદિ અનાદિનો છે. કયો ધર્મ? સ્વધર્મ. સ્વ કહેતા પોતે. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. આ 5 તત્વના દેહમાં તું કોણ છે? ક્યાંથી આવ્યો? તારે ક્યાં જવાનું? આનું નામ સ્વધર્મ. આ કાયાનો ઘડનાર ભગવાન કોણ છે? આ સ્વધર્મ. આ બધું કેણે રચના કરી છે? આ બધું રહસ્ય ભિન્ન ભિન્ન કરીને સમજાવે એ સદગુરુ. ધર્મગુરુ નો આપવાનો ટૂંકો પડે છે. પોતાની ઓળખ કરી લેવું. આ હજારો વર્ષનું અંધારું હોય, આ ઘરની અંદર હજારો વર્ષ બાપા કાઢતા ના લાગે. એક પલની અંદર નીકળી જાય લાઈટ કરો એટલે. જય હો બાપા. નીકળી જાય. હા, સાચું કેજો. હું જે કઉ છું એ તમારી વિવેક બુદ્ધિની એરણ ઉપર કશો.
હજારો વર્ષનું અહીં અંધારું પડેલું હોય એને હજારો વર્ષ કાઢતા લાગે. લાઈટ કરો એટલે પલમાં જતું રહે ને કે ના જાય? અને ઈ અંધારું કાઢવા આપણે એમ કેવી તને રામની દુહાઈ, અંધારું ભાગ, અજવાળું ભાઈ, તને કબીરની દુહાઈ, તને નિરાંતની દુહાઈ, તને માતાજીની દુહાઈ, તને ફલાણાની દુહાઈ, તને ગોગાની દુહાઈ, તને જોગણીની દુહાઈ. અંધારું જતું રે જાય. આ ખોટા ઉપાય નથી. હે, અંધારું કાઢવાના ખોટા ઉપાય છે ને. આપણે રોજ ઉઠીને ટંગ 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 કરવી છે. ધૂપ ધુમાડા અગરબત્તી જાત્રાઓ ડુંગરા ખડ ને વડ પૂજવા જાવી છે. આમ અજ્ઞાન રૂપી અંધારું નહીં જાય. કોક સાચો સદગુરુ મળે અને એને ઉપદેશ કરે, એક જ પળની અંદર અંદર અજવાળું કરી દેશે અનુભવનું. એને નક્કી થઈ જાય છે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. જય હો બાબા. દેશે જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે. મુવા પછી છે કાળા ગ્રહ નો કૂવો. આ બાવો બનીને બાવો બન્યો બકરો. મનવો ના રંગ્યો બાવાએ રંગ્યો કપડો. કબીર કહે છે આવું જ્યાં કરવાનું હતું. માતાના વદરમાં બાવો શું બોલી બોલ્યો, બાયણે આવીને બાવો બગડ્યો. મનવો ના રંગ્યો બાવે રંગ્યો કપડો. માના રુધિર માંથી તો એનો જન્મ થયો છે. 9 મહિના નરકના કુંડ માર્યો અને 12 જન્મ થયો. એટલે માયકા રાંધેલા ખાતે નહીં હે. હમ તો સન્યાસી હે, હમ તો નાગા હે, નિર્વાણી હે, ફલાણા હે, હમ તો બ્રહ્મચારી હે. એમાંથી તો મોટો થયો. આ બધો ભેદ છે ઉભો કર્યો. અંદરથી કે દાઢીઓ વધારી નથી આવ્યો તું. દાઢી વધારીને બાવો બન્યો બોકડો. મનવાના રંગ્યો બાવે રંગ્યો કપડો. એટલે ભાગવું નથી, ખાલી જાગવું છે અને પોતાના આત્માની ઓળખ કરી લેવી છે. હું કોણ છું? આત્મા એટલે કોઈ ઘોર ખોદ્યું જનાવર નથી 8-10 હાથ વાળું. આત્મા એટલે તમે પોતે. આત્મા એવું નથી કે આ નાડિયું આમ ચડે આમ ચડે, રૂટીમાં ચડે, માથામાં આવે, બંક નાડિયું ચડે. આવો આત્મા નથી ચડે ઉતરે એવો. આ ધર્મગુરુએ લોલીપોપ વરગાડી દીધા છે. આવો અમે તમને મેડિટેશન શીખવાડવી. અમારી અહીંયા કુંડળી અમને જગાડવી છે. 10,000 થશે કુંડળી જગાડવાના. આ બોઘા જેવા જાય છે કુંડળી જગાડવા. 10,000 ખર્ચ. એક બાવો તો કે રોજના 10,000. આવા તમારે 12 મહિનાના યોગ કરો એટલે તમને આત્માની ઓળખ કરાવી. રોજના 10,000 ચાર્જ. આત્માની ઓળખ કરવાનો રોજનો 10,000. એટલે આ બધા ગોરખ ધંધા છે અને ધર્મના નામ ઉપર આ બધી દુકાનો બનાવી છે. અને ધર્મગુરુએ મંદિરો વાહે વરગાડી દીધા, મસ્જિદો વાહે વરગાડી દીધા અને એને મોટા મોટા આશ્રમો અને વૈભવો ભોગવે છે. મૃગ ચાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે. એ ભોળા મેલુડા માનવીને એના સ્થાનમાં અવકાશ નથી. એવા પાપ વિલાસી ના મંદિરમાં મારા દીન દયાળુ નો વાસ નથી. આપણા તીર્થો કેવા છે? જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણો ના હાટ થયા, મારા નામથી આ ઢોંગ પૂજાઈ રહ્યા. પરપીડ સુની જ્યાં કોઈ દાસ નથી, એવા ફોગટ તીર્થના જળમાં મારા દીન દયાળુ નો વાસ નથી. તમને એમ ગંગા જમના સરસ્વતી નાવા જવી, ત્રિવેણી સંગમ કરવી, કુંભના મેળામાં ડૂબક્યું ખાઈ આવી તો પાપ ધોવાઈ જાય. હવે તમે ડૂબકી ખાવા જ્યાં હોય ને તો તમારા ઠેલા ઉપડી ગયા હોય. પાકીટ ને બાકીટ ને બધું ચોરી લીધું હોય તમારું. આમાં ક્યાંય ભરમાવાનું નથી. આ પંડિતોનું ઉભું કરેલું ષડયંત્ર છે. આપણે જ્ઞાન કયું છે? જગાડવાનું જ્ઞાન. આપણે કોઈ પંથ કે વાડા વાળું જ્ઞાન નથી. આપણું જ્ઞાન છે આપણા સમાજને જાગૃત કરો અને એને એવું જ્ઞાન આપો બીજા પાસે એને માગવું ના પડે. જય હો બાપા. પૂછવું ના પડે કે આનું શું થાય ને આનું શું થાય ને આનું શું થાય. જય હો. એના ઢહેડા મટાડે સદગુરુ. આવો સદગુરુ હોવો જોઈએ. એક જ રાતમાં અજવાળું કરી દે. નથી ધંધો બંધ કરવો, નથી આપણે બાયડી છોકરા છોડવા, નથી ઘર બાર છોડવા,
નથી લુગડા રંગવા, નથી દાઢીઓ વધારવી, ખાલી સમજી લેવું છે. સમજેને રે બેટા તો તારું કલ્યાણ છે. એટલે જયદેવ બાપા શું કે છે? અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું, અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું, અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું, અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. સત સમજાણા સત ગુરુએ આપી, સત સમજણ સત ગુરુએ આપી, તુરત ખોલી ગયો તાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું, તુરત ખોલી ગયો તાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. અનુભવનું અજવાળું મારા ગુરુએ કેવું કરી દીધું? મને નક્કી થઈ ગયું સાચું શું ને ખોટું શું. જય હો બાપા. આને લોઢું કહેવાય, આને હોનું કહેવાય. નક્કી થઈ ગયું. મને 100% નક્કી કરાવી દીધું મારા ગુરુએ કે આ દેખાય છે એવો ભગવાન કોઈ દી હોય નહીં. આ જયદેવ બાપાનું રૂપ છે. શું છે? રૂપ. તો જયદેવ બાપો ચા છે. આખી દુનિયા જયદેવ બાપા કરે છે. 3 કાળમાં જયદેવ બાપા નથી. અંદર અંધારું છે એટલે આપણને જયદેવ બાપા દેખાય છે. પણ અનુભવનું અજવાળું થાય 3 કાળમાં અહીં જયદેવ બાપા નથી. ઈ એનું રૂપ છે. એના રૂપના ફોટા છે. શેના? એના રૂપના. પણ ઈ જયદેવ બાપો નથી. અને આ પૂજામાં મૂક્યો છે ઈ એનો ગુણ છે. જય હો આ બાપા. કોઈ દારૂડિયાના ફોટા ના લટકાવાય, આ ગુંડાના ના લટકાવાય, રાજકારણીયાના ના લટકાવાય, ભુવાના ને ભાવાના ને બામણના ના લટકાવાય. જે મહાન પુરુષ થઈ ગયો કે જેને લાખોનો ઉદ્ધાર કર્યો છે, હજારોની જોત જગાવી છે, ઈ અહીં શોભે. એટલે પૂજામાં શું મૂક્યો છે? ગુણ. તો જયદેવ બાપો ક્યાં? તો આખી જગત ભક્તિ કેની કરે છે? આ દેખાય છે એની. એને ભગવાન માને છે. 3 કાળમાં નથી. હે અર્જુન, આ ચામડાની આંખે મારા દર્શન નહીં થાય. તું ચામડાની આંખે મારી સામું જોઈશ તો તને મારું રૂપ દેખાશે, હું નહીં દેખાવું. પતી ગયું. આ આંખે દેખાય એ બધોય ખોટું છે. ખોટું છે. આંખે દેખાય એવો ભગવાન નથી. તો એ સદગુરુ અનુભવ એવો આપે છે, એવો ઉપદેશ આપે છે, અંદર એવું જ્ઞાન આપે છે, તો અજ્ઞાન રૂપી અંધકાર બધો જતો રહેશે. અને અનુભવનું અજવાળું થયું. સત સમજણ મારા સદગુરુએ આપી. તરત ખુલી ગયું તાળું, વાર નહીં. ધર્મગુરુ કે 6 અક્ષર જપજે, કોકની અજવાળું થશે. એટલે મણા આ ચાવ્યું તમારી કામમાં ના આવે. કોઈને પૂનમ ભરાઈ, કોઈને બીજું ભરાઈ, કોઈને રામાપીરના પાઠ કરાયા કે લેતન અજવાળું થશે. કોઈ દી થાય? રામાપીરે પાઠ પૂરવાનું નથી કીધું. એને કીધું કે ભક્તિ કરો તો હે હરજી આ અગમ ભેદને જાણો, આત્માને ઓળખીને હરજી તે ભાવ મટાડો. એમાં એકેય ભગવાન આવતા નથી. રામાપીરની વાણી સાક્ષી પૂરે છે. હવે અત્યારે રામાપીર વાળા ધૂણવા માંડ્યા છે અને પાઠ પૂરવા માંડ્યા છે. કેવડી મોટી અંધશ્રદ્ધા. અને અમુક ને તે એવી પીનું ચોટી જાય છે કે ઈ સાચું. આપણે કહેવી કે આ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરનાર, ઓ પથ્થર કી ચકી બનાતે જગ પીસ પીસ કે ખાય. ભલા માણા આ પથ્થરા પૂજવાથી તારો મેળ નહીં આવે, તું તારા આત્માને ઓળખી લે. પણ આ મૂર્ખ માનતો નથી.
અને હેરાન થાય છે. ઘણા દેવી દેવલા પૂજવા મંડી ગયા છે, કઈક ધનક કરી રહ્યા છે ભક્તિના નામે. એટલે સદગુરુ છે કે ભાઈ આવી ભક્તિ નથી, તમે તમને ઓળખી લો. આ પાંચ તત્વની કાયામાં આ બોલણહાર જે રહ્યો ઈ હો, આ શરીર નથી બોલતું, રામસાગર નથી બોલતો. આ કાયામાં બોલણહાર રહ્યો એની ઓળખ કરાવે. આ કાયામાં આવ્યો ક્યાંથી? કાયા છૂટી જશે પછી એ બોલે ઈ જાય છે ક્યાં? તો હું કોણ છું? આ કાયામાં ક્યાંથી આવ્યો? કાયા આજ નહીં તો કાલ છોડીને હવે મારે કાયા છોડીને ક્યાં જવાનું છે? ઈ ઘર સદગુરુ એક પલની અંદર સત સમજણ મારા સદગુરુએ આપી તરત ખુલી ગયું તાળું. નથી કોઈ મંત્ર જપ્યા, નથી સાધના કરી, નથી પદ્માસન વાર્યું, નથી દાઢા વધાર્યા, નથી યોગ કર્યા, કાંઈ કર્યું નથી. અને તરત મને સમજાઈ દીધો. આનું નામ સદગુરુ. જય હો બાપા. બીજા નહીં. તરત ખુલી ગયો તાળું અને જ્યોતિ જાગી અંદર. કેવી જ્યોતિ જાગી? ભડકા નહીં હો. અનહદ જ્યોતિ એવે જાગી મારા મૂરમાં. અનહદ જ્યોતિ એવી જાગી મારા મોરમાં. અખંડ સાચું છે અજવાળું રે મંદિરિયામાં. અનુભવનું છે અજવાળું. અખંડ થયું છે અજવાળું રે મંદિરિયામાં. અનુભવનું છે અજવાળું. અખંડ જ્યોતિ અંદર જગાડી દીધી ગુરુએ. ઈ જ્યોતિ કોઈની બુઝાતી નથી. ઈ જ્યોતિ છે જ્ઞાનની જ્યોતિ, નિજ જ્ઞાનની. પુસ્તકનું જ્ઞાન નહીં. પુસ્તકો બધા માનવ સર્જિત છે. આ કાગળની શોધખોળ 150 વર્ષ થઈ, કલમ અને કાગળની. આ કાગળ અને કલમની શોધ તો હમણાં વિજ્ઞાન યુગમાં થઈ. પેલા ક્યાં કલમના કાગળ હતા? અક્ષર જ નતા. અને ઈ નિજ જ્ઞાન છે. વાણીમાં ના આવે, લખવામાં ના આવે, બોલવામાં ના આવે. ઈ નિજ જ્ઞાન સદગુરુની શાંતિ સમજમાં આવે. જય હો બાપા. અનહદ જ્યોતિ આવી જાગી જાય. અખંડ થયું અજવાળું. જયદેવ બાપા કે આ મંદિરિયામાં, આ કાયા રૂપી મંદિરિયામાં અંજવાળું થઈ ગયું. હવે મને કાંઈ ભય રહ્યો નથી. હું જન્મતોય નથી અને મરતોય નથી. પેલા મને બીક લાગતી હતી કે જમણા જીવને લેવા આવશે અને સરગમાં નાખશે, નરકમાં નાખશે, લોહી પરુપાસની નદીમાં જવું પડશે. આવી બધી ગરુડ પુરાણમાં ભય બતાયા હતા. આ મને નિર્ભય બતાયો. હવે મારે ક્યાંય જન્મવાનું મરવાનું છે નહીં. આવું મારા ગુરુએ મને નક્કી કરાયું. અને પેલા મને બારે બહુ બીક લાગતી હતી. ભૂતની, પલિતની, આ દેવીની, દેવલાની, ભુવાની, બાવાની. આમ આપણે આમ ડોરા કાઢે એમ કે બચ્ચા ચકલી બના દૂંગા, એટલે આપણે પકડવી કે મારું વર કંઈક હશે આની જોડે. હો ઓલા ભૂલા કે હું મૂઠ મારું છું. આપણે બી આવી કો આનું નામ ના લેતા, આની જોડે માતા છે, લોહી પાડ છે. હવે મને બધી બીક જતી રહી. હવે મને કોઈ કાંઈ કરી હકે નહીં. મોટો જોગીંદર આવે કે મોટો ભૂવો આવે કે ભૂલું આવે કે ચાર રસ્તા પર ગમે એટલા નાળિયેર ઉતારેલા હોય, આપણે ખાઈ જવાના. અને કોઈ ભુવન એવા હોય તો મારા પર મૂઠ મારે લ્યો. કેવો નિર્ભય બનાવ્યો મારા સદગુરુએ. જો તો ખરા, આવો સદગુરુ હોવો જોઈએ, તમને નિર્ભય બનાવી દે. આપણે તો પાણો ભારવી તો બી આવી છે. ભલે મને તારું બિહારેલું છે, ઈ તને શું હાલે? ખેત બળા રખવાળ વિનાના ઓળા ઉભા કીના, અકલ વિનાના ઓળાના વરખ્યા દેખીને હરણા બીના. મોટું ખેતર હોય, ઘરધણી પૂરો ના પડે એટલે સાડિયા બનાવે, સાડિયા ઉભા કરે અને માટલાના ટોપા આપે અને બધા કારા લુગડા, લાલ લુગડા આવા બધા પહેરાવે એને. એમ લાગે. અને હાથમાં છે ને ધોકા આપે બંદૂકો જેવા, એટલે હમણાં ભડાકો કરશે એવું લાગે. હેણકા આવે આમ જોઈને ભાગે, હમણાં મારું ભડાકો કરશે, ઉભું છે. હેણકા આવે, રોજડા આવે, આમ ધોકા હમણાં ભડાકો કરશે. જોઈ જોઈને બીન ભાગે, જોઈ જોઈને બીન ભાગે, જોઈ જોઈને બીન ભાગે.
એક દી જ્ઞાની પુરુષ નીકળ્યા. એ ચાડ્યા કેટલા વરાથી આ એક દારૂ ઉભો છું. તને કંટાળો નથી આવતો, થાક નથી લાગતો ઉભા ઉભા? ચાડ્યો ખડ 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 હસવા માંડ્યો કે ચીમ હશે જ. ભલામણા મને કંટાળો ધીમા નથી આવતો, થાક ધીમા નથી લાગતો. આ બધમાં જોઈ બિલ ભાગે ની મજા આવે છે. મને જોઈ બિલ ભાગે છે ની મજા આવે. એમ કોઈ જબરી જટાયું વધારી, કોઈ આડબંધ બાંધ્યા, કોઈ આમ ગાંજાની સલોમું ફૂંકું મારી, પંચ ધૂણી તાપી, આ ભોળાજી બજાય બાપુ સીતારામ. तुम संसारी को क्या पता चलता है, भागो यहाँ से. बापू आत्मा ની વાત કરો ને દાડ દન ચીપિયો ઠોકશે. तुम्हारा काम है बच्चा, બી બિન ભાગે, જોવે બી બિન ભાગે. બાપુ આવી દાદાગીરી ના કરશો. તમારો ભગવાન ને તમારે એવું હોય તો આપણે ભારતનું દેવું ભડકન એ કરો ને. આ કોકને બીવરાવાનો ધંધા છોડો. આ વિજ્ઞાન કોઈ તમારા દિયા છે નહીં. આવી નિર્ભય બનાયા સદગુરુ અમારા જયદેવ બાપાએ. આવો સદગુરુ હોવો જોઈએ. અનુભવ થઈ ગયો, સાચું શું ખોટું શું ઓળા છે એ તમને કાંઈ હાલે નહીં. એ જ દખના માયરા થયા છે. કઈક નાટા રાંડુ ને રોશે, કઈક ને ના મળી નારી, કઈક ખવા દે, કઈક કરજે, ક્યાંથી રીચે ગિરધારી. નથી બાવો થવું, નથી જોગું થઈ જંગલમાં જાવું. નક્કી કરી લો નિજ નામનો તું તને ઓળખી લે, કાંઈ કહું નથી. જય હો જય હો. આવું કે છે ભલામણા. જો સત્સંગ આને કહેવાય. સત્સંગ એટલે કોઈની કહાનીઓ અને વાર્તાઓ કરે, કથાઓ કરે, ભાગવત કથા કરે, આ કથા કરે, આને કથા ફૂટી સાંભળીને ફૂટ્યા કાન. અખા તોય ના આયુ બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ, પથરા એટલા પૂજે દેવ, જળ ભારી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એક ઠેકાણે મારા સત્સંગ ચાલુ થયો અને સભા આખી બહુ ટાવા માંડી. બાપુ કોઈ ભગવાનની વાત નથી કરતા. બાપુના જે વ્યાખ્યાન આપે છે એમાં કોઈ ભગવાનની વાત જ નથી આવતી. કે બાપુ ભગવાનનું નામ જ નથી લેતા. જય શ્રી કૃષ્ણ કે સીતારામ કે જય રામાપીર કોઈની વાત જ નથી આવતી. એ કથા એવું છે. ત્રીજા પુરુષની જે વાત કરવી એને શું કહેવાય? કથા. કોકની કહાનીઓ વાંચવાથી આપણું કલ્યાણ થાય નહીં. તમે કરોડોપતિ ભલે રહ્યા પણ તમારા ગુણગાન ગાવાથી મારા હાથમાં રૂપિયા આવવાના નથી. મારે કમાવું પડશે. જય હો બાપા. આપણી કમાઈઓ આપણે જાળવો, ડુગરા ભલે ને લૂંટાય. એમ આ રામનામ કૃષ્ણનામ આ રામાપીરના ગુણ ગાય આપણા કઈ મળવાનું નથી. એ થઈ ગયા, હવે પાછા આવે નહીં. હાલ એવો કોઈક જાગૃત સદગુરુ મળે તો પોતાની ઓળખ કરાવે. આને કીધું પોતાની ઓળખ આત્મજ્ઞાન. એમાં બે ની વાત આવે, બોલવા વાળો સાંભળવા વાળો. બોલવા વાળો સાંભળવા વાળો. સાંભળવા વાળા અંદર એમ થાય કે મને કહેશે, મને કહેશે, મને કહેશે. ઉપદેશમાં એ જ આવ્યું હતું ને, આવ્યું હતું. અને બોલવા વાળો બે ની જ વાત હોય. ત્રીજાની વચ્ચે વાત આવે નહીં. ત્રીજાની વચ્ચે વાત આવે એટલે ડખો. ભક્તિ ગુરુ અને શિષ્ય બે ની છે, ત્રીજાની નથી. જય હો. ત્રીજો વચ્ચે આવવો જ ના જોઈએ. ત્રીજો વચ્ચે આવે તેમ તે કરતિયા. એટલે એને એમ થાય કે મને કહેશે, મને કહેશે, મને કહેશે. ઝાટકા વાગતા હોય. અરીસો છે ને, અરીસા સામું જોવો ને એટલે તમે જેવા છો એવો અરીસો બતાવે. વાળ વખા જેવા હોય તો તરત તમે ઓળી લો છો. કોલર ગોટા વળી ગયા હોય તમે સીધા કરી નાખો છો. કરી નાખો છો ને. તો અરીસા સામું જોવો તો અરીસો હરખું ના કરી દે, આપણે કરવું પડે ને. એમ સત્સંગ રૂપી અરીસો ભીતરમાં હું કેવો છું. જય હો બાપા. આ શબ્દ ને ભાઈને પૂછતા હોય. આ સત્સંગ ની અંદર નાગો માણા તો બેહી જ ના શકે. શું કામ અહીંયા નાગાઈ સતી થાય છે એને. ઓલા અરીસા સામું નાગો માણા ના ઉભો રહીએ કે આ સત્સંગ સદગુરુની જે કઈ વાત રહી એ આટલી બધી ડેન્જર વાત છે. નાગો માણા બેહી ના એકે, વેમીલો ના બેહી એકે, કઈક બની ગયો બની બેઠો છે ઈ ના બેહી એકે, 7 ડિગ્રી વાળો ના બેહી એકે, હું કઈક છું મારામાં કઈક ગરી ગયું છે ઈ ના બેહી એકે. આ તો ખાલી થવાનું ભાઈ. જય હો. આને સદગુરુ કીધા. અભી અરીસો છે જેવું છે એવું બતાવે છે અને આપણે અરીસાને પાણો મારીને ફોડી નાખવી તો અરીસાનું કઈ બગડવાનું ના. આપણા બાલો ગાજેવા રહેવાના.
એ મહાપુરુષોને ખીલા ઠોકી દીધા, આવરે ફોડી નાખ્યા અરીસા. જગત અંધારામાં રહ્યું. બુદ્ધને અહીંથી મારીને કાઢી મૂક્યા. જાગતો પુરુષ, આપણો ભારતનો વૈરાટ પુરુષ હોય, આખી દુનિયામાં જેના નામના ડંકા વાગતા હોય તો એ છે ભગવાન બુદ્ધ. આ ભારતને જો કોઈ ઓળખતું હોય તો ભગવાન બુદ્ધના હિસાબે ભારતની ઓળખાણ છે, બાકી નથી. નથી નથી નથી. આવો બુદ્ધ પુરુષ હતો, એને મારીને કાઢી નાખ્યો છે ને, અરીસો ફોડી નાખ્યો. જગત અંધશ્રદ્ધામાં જ રહ્યું ને. એ મહાપુરુષો છે એ આપણાને અજવાળા તરફ લઈ જાય છે. ગુના પ્રકાશ, ગુરુ, ગુરુનો મતલબ શું થાય? અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવો. તમે મારી જોડે બોધ લેવા આયા ને તમને ઉપદેશ આપ્યો, આખી રાત આપણે સત્સંગ કર્યો, ભાગત્યાગ લક્ષણા કર્યા, અને તમને કોની મેં ઓળખ કરાઈ? ભગવાનની કરાઈ? તમારી અમારી તમારી કરાઈ? અમારી. આપણે ભગવાનની ઓળખ કરવી નથી, પોતાની ઓળખ કરી લેવી છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું? મેં તમને નથી મંત્ર આપ્યો, નથી માદડિયા, નહીં કંઠી, નહીં કોઈ પૂનમોન બીજું ભરવાનું, નહીં રામાપીરના પાઠ કરવાનું, કાંઈ મેં આપ્યું નથી. અને એક રાતમાં સમજાઈ દીધા છે. આનું કામ, આને સદગુરુ કહેવાય. પછી કેવી મજા આવે છે આ સમજી લીધા પછી. આવરણ સર્વે અળગા થયા છે, આવરણ સર્વે અળગા થયા છે. સમજણથી થયો ચોખવાડું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. સમજણથી થયું ચોખવાડું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. શીનાથી ચોખવાડું થયું? સમજણથી. આવરણ સર્વે અળગા થયા, બધાય આવરણો દૂર થયા. ભક્તિના બાને હું બહુ ભરમાણો, ઘણા પંથમાં ગયો, અને એક પંથમાં તો એવું બધું લખેલ હતું ને એવા ફોટા દોરેલા હતા ને જોઈને તો ભડકી ગયો. આ લોક ને ફલાણું લોક ને ઓલું લોક ને ઓલું લોક ને ઓલું લોક ને ઓલું લોક ને, એ કે આટલે બધે તમે ચડો તઈ તમારો મુક્તિ થાય. તો મોટો ફોટો દોરેલો આદમીનો, અને આમ લખેલું બધું, આમ આટલા લોક ફલાણા લોક ને આટલા લોક, પછી તમને ઉપર ચડો તઈ તમારી મોક્ષ થાય. કીધું બાપુ આ સડવાનું કેમ? ઈ કે અમે તમને સડાવી, ધ્યાનમાં બિહારી. ગપ્પા નથી આ બધા. હા, મને ચિત્રક દોર્યા. બાપુ તમે સડેલા છો કે નહીં? પેલા મને ઈ કયો. તમે કોઈના પર પ્રયોગ ના કરશો, મહેરબાની કરી. તમે આ કરેલો છે પ્રયોગ? પણ બાપુએ પ્રયોગ કર્યો નથી. લોલમ લોલ મંત્ર આપી દીધા પરંપરાગત, અને ચકેડા ભમેડામાં આ ભોળા જીવને વરગાડી દીધો. આપણે બધા મજૂર વર્ગ છે, 12 હાથે 13 તૂટે. આપણે આવા ચકેડા ભમેડા કરવા રેવી તાવડી પડે. એટલે આ બધા વેપારીઓ વેપાર લઈને બેઠા છે, અને પાછા ઘણા એમ કે છે કે અમારા ગુરુ તો આકાશમાંથી પડ્યા છે, સૃષ્ટિનું સર્જન એને કર્યું છે. ભલા માણા, આવો તારા ગુરુનું ને બાપન નામ શું, બાનું નામ શું, એ તો લાય. આકાશમાં છોકરા કોઈ દી પડે? વિજ્ઞાન ના પાડે છે. પણ આવા નોખા પંથ અને પંથુડી વાળાએ એમનો પંથ મોટો કરવા માટે આવા પરસાની વાતો કરી છે. વાતો બનેલી. હા, કે અમારા તો આકાશમાંથી પડ્યા છે. એટલે આ કીધું, આ શરીરનો જન્મ રજ અને વિરજ ભેગું થાય તો શરીર પેદા થાય. જય હો બાપા. બાકી ના થાય. એટલે આ ભોળી પ્રજાને જો અંધારામાં રાખી હોય તો મંદિરોના આશ્રમો વાળાએ એમને એમના પ્રાઇવેટ પુસ્તકો એવા બનાવ્યા છે. અમુક ધર્મમાં એવું હોય, ઓલા ધર્મનું આપણે વાત નહીં સાંભળવાની હો, નકર આપણો ધર્મ બગડી જાય. આપણી વાત બગડી જાય, એની વાત જ નહીં સાંભળવાની. આવા ભેદ ઉભા કર્યા છે, અને ભોળા માણસને શું કર્યું છે? ઇન્જેક્શન માર્યા છે. શીના? ધર્મના. કોઈને ઇસ્લામનું ઇન્જેક્શન માર્યું,
કોઈને હિન્દુનું માર્યું, કોઈને સત કેવલનું ઇન્જેક્શન માર્યું, કોઈને નિરાંતનું માર્યું, કોઈને ઉગમફવતનું માર્યું, કોઈને કબીર પંથનું ઇન્જેક્શન માર્યું, એનો મેણો સડી ગયો. હું કબીર પંથી, હું નિરાત પંથી, હું ઉગમ પંથી, અમારો સત કેવલ જ મોટો, અમારો કબીર પંથ જ મોટો, અમારો નિરાત જ મોટો, અમારો સ્વામિનારાયણ મોટો. આ તમને ધંધે વરગાડ્યા છે. જાગો મારા વાલા, એ તો બધા વેપારીઓ વેપાર કરવા બેઠા છે, પણ તમે બહાર નીકળો આમાંથી. હું તમને તમારો ધર્મ સમજાવું છું. આ બધા ધર્મો છોડાઈ દઉં, એકય પંથમાં જાવો નથી. તમે તમને ઓળખી લો. મને માનવો નથી, હું તમારો ભગવાન નથી. હું તમને એક એવો માર્ગ બતાવું છું સ્વયંનો. ત્યાં બધા આવરણ સર્વે અળગા થયા અને સમજણથી થયું ચોખવાળું. સ્વધર્મની સ્થાપના. કયો ધર્મ? સ્વધર્મ. સ્વધર્મ. એ ધર્મ કોઈનો બનાવેલ નથી. આદિ અનાદિનો છે, હતો અને રહેવાનો. આ ભૂલાયું છે પંડિતો પુરોહિતોએ અને ધર્મગુરુએ એના વેપાર કરવા માટે. આ ભારત દેશના અંદર જેટલા મંદિરો છે, જેટલા આશ્રમો છે, એટલે નિશાળું હોય તો વિકાસ થાય ને. વિકાસ થાય, આગળ આવી જાય દેશ. અને દરેક ધર્મગુરુ એવી શિખામણ આલે કે ભાઈ આશ્રમો નથી બનાવવા, વર્ધા આશ્રમે બંધ કરો અને તમારા માતા પિતાની સેવા કરો છેલ્લા શ્વાસ સુધી. તો વર્ધા આશ્રમની જરૂર પડે ન પડે. તો મા બાપ દુખી થાય. તો આવું કેમ જ્ઞાન નહીં આપતા હોય? સળકર બળકર પણ કે સંતન કે મખ દે, વણ ગાર્ડન વણ પોટીએ વૈકુંઠ ભરી લે. તું સળ કરી આય, બળ કરી આય, પણ અમને હાલ આશ્રમ ની અંદર. એટલે આવડે તમને લોલીપોપ આપી દીધા છે ધર્મના અને ભગવાનના, તમે માની લીધું છે. કોઈ ભગવાન તમારો ઉદ્ધાર નહીં કરે. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. એકય ભગવાનના આશરે રહેતા નહીં. જેટલા ભગવાન થઈ ગયા ને બધા મરી ગયા. દેવ દાનવ ને માનવ બધા મરી ગયા. મરી ગયા કે નહીં? હવે એ તમને જીવતદાન આપવા આવે તો તમારી કાયાને કોણ જીવાડે છે એની ઓળખ કરાવે ઈ સદગુરુ. જય હો બાપા, જય હો. આ કોરોનામાં બધાય ભગવાનના મંદિર બંધ થઈ ગયા હતા. એકેય ભગવાન વારે નતો આવ્યો, તાળા વખાઈ ગયા હતા. તો તમારી કાયાને કોણ જીવાડે છે? નથી ખબર. કારણ કે તમને બીજું જ લઠ્ઠા પકડાયા છે. આપણી આ કાયાને, આપણી અંદર જે શ્વાસ આવે છે એના વડે આપણે જીવવી છીએ. આ શ્વાસ આપણે જ્યાંથી લેવી છીએ, આપણે આખી દુનિયાના પ્રાણી માત્ર બધાયનો હા એક જગ્યાએથી આવે છે. એના વડે આપણે જીવવી છે. જો એ હા આવતો બંધ થઈ જાય તો રામ બોલો ભાઈ રામ. કોઈ આડું ન આવે. શ્વાસ તની સગાઈ. પછી ઘરમાં ઘડીએ ન રાખે મારા ભાઈ. તો આ શ્વાસ જ્યાંથી આવે છે આપણો, આપણી અંદર પાવર આવે છે, ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી, દેવળ નથી, માણસોનો બનાવેલો ભગવાન નથી. તો અહીંયા છે શું? અહીંયા એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દેખી જેના રામ અને કૃષ્ણ ગુજારા. રામ અને કૃષ્ણે અહીંયાથી હા લીધો હતો. મહાવીર બુદ્ધ કબીરે અહીંયાથી હા લીધો હતો. તમે જે ભગવાનને માનતા હોય બધા ભગવાનોએ અહીંયાથી હા લીધો હતો. આ બધા ક્રાંતિકારી મહાપુરુષો થઈ ગયા ને આપણે કેમ રાખા જેવા છે? ફીફા ખાંડવા પડે છે. શું કામ? હાચા ગુરુ નથી મળ્યા એટલે આપણે ગુલામ બની ગયા છીએ. સદગુરુ તમારું સુરતાનું ડાયરેક્ટ કનેક્શન અહીંયા કરે છે. જ્યાંથી તમારું જીવન છે અહીંયાથી. ઝાડનું જીવન છે એટલે મૂળમાં, તમારું જીવન છે એ શૂન્યમાં છે. અહીંયાથી આ શ્વાસ આવે છે, પાછો જાય છે, આવે છે, પાછો જાય છે. આ શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. તો તમે કેવડા? આ શ્વાસ તમારામાંથી આવે ને તમારામાંથી જાય છે. તમે શ્વાસ લ્યો છો અને મૂકો છો. તો લેવા અને મૂકવા વાળો જે પુરુષ રહ્યો એ શ્વાસ થી જુદો છે. શ્વાસ લેવા અને મૂકવા વાળો જે પુરુષ રહ્યો એ શ્વાસ થી પણ જુદો છે. એ અલગ છે. કેવો છે? અલગ. નાદમાય ના આવે ને બુંદમાય ના આવે. નહીં પાણી કી પેદાશ, નહીં શ્વાસા કે શરીર,
પાંચ તત્વ કે પાર હે વાકા નામ કબીર. એને જાણી લે નિજ નામને, એને હા લેવાનો આવતો નથી પણ બધું એના વડે ચાલે છે બાકી એને કઈ જરૂર છે નહીં. એને ઘણા સંતોએ અલગ કીધો રામાપીરે કે અલગ ધણીનો ઓળખો. હવે આમને બાલાવારો માની લીધો છે મેળ કરવો ગયો તો અલગ એટલે કોઈનો દીકરો નહીં, કોઈની કુંખે જાણેલો ભગવાન નહીં. હવે આને આર્યો મેળ કર્યો તો કે અલગનો પાઠ ભરો. હવે અલગનો પાઠ એટલે આ દીવા કરવા ઈ નહીં, આ પાંચ તત્વોનો દેશ આ પાઠ છે. કોળી આવે કોળી જ આવે, આ કોળી આ સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ થાય એનો અમરાપરમાં વાસ. આજ કોળી હશે રાજ, આજ કોળી હશે પાઠ, આજ કોળી ઓદરા ધ્રવ ને પ્રહલાદ. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દિવાન. આ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના પ્રમાણ. જય હો બાપા. આ સમજાયું છે, આ પાઠ પૂરવાનું નથી કીધું. આ તો એમના વેપાર ચલાવવા હાટુથી આ બધું ષડયંત્ર ઉભું કરેલું છે. આજ કોળીએ છે રાજ, આજ કોળીએ છે આ પાઠ. આ કોળી નીકળે તો આ પાઠ જતો રહે કે નહીં, તો આને સમજવાનું હું કોણ છું. જય હો બાપા જય હો. આ સદગુરુ સહેજમાં સમજાઈ દેશે એક જ રાતમાં. તારે દહન વિહાય પાઠ નથી કરવા, તારે દિવાય નથી કરવા, ધજાયું લઈને દોડવું નથી. હેલો મારો સાંભળો રણું જાનારા હુકમ કરો તો પીર જાત્રાયું થાય. વાર કોની કરી હતી? વાણિયાની. વાણિયાની. અને આપણે ધજાયું લઈને દોડવાનું રણું છે, આપણે ઢેડા કરવાના. વાર તો વાણિયાની કરી છે ભલા માણા. તો રામાપીરે આવું નથી કીધું. આ બધી કાલ્પનિક ગાથાઓ લખી લખીને તમને મૂંડ બનાવી દીધા છે ધર્મગુરુએ. તો આવા પાઠ પૂરવાથી આપણું કલ્યાણ છે નહીં કોઈ દિવસ. એટલું શેર ઘી છોકરાને ખવડાવો તો તાજા થાય, એટલો શેર ઘી ખવડાવો તો છોકરા આપણા તાજા થાય. અને અહીંથી રણુજા હાલીને જશો તો તમને કાંઈ નથી મળવાનું. રણુજા વાળો તમારા ગઢમાં બિરાજમાન છે. આ બોલે ઈ, આ કળામાં કળશ બિરાજે, નેજામાં વર્ષે નોર, દેવળમાં ધણી પોતે બિરાજે, રામદેવ હાજરા હજુર. એટલે ભાલાવાળો થઈ ગયો. આવું સમજે લોકો ધૂણવા માંડ્યા મારે હેરમાં રામો પીર આવ્યો. એટલે આ કઈ ના આવે ભલા માણા. હમણાં કરંટ આલુ જતો રહે કે નહીં? હે આવો ભાલો ને બધું ઘોડો લઈને તારા હેરમાં ચીમ કર્યો. વળી કે મારા ફરમાં કેવા ખોડિયા લાગી, એટલે મગર ને બધું લઈને તારા હેરમાં ચીમ કરી. અને જે નાય નહીં ધોવે નહીં દાંતણ કરે નહીં એને હેર કે સોંપી છે. ભલા માણા તારે આ બધું કરવું તો કોક કલેક્ટર ની હેરમાં ચડવું જોઈએ, ડીએસપી ની હેરમાં ચડવું જોઈએ, નરેન્દ્ર મોદી ની હેરમાં ચડવું જોઈએ, અને મોટા જે અધિકારી હોય મિલિટરીઓ મેનો એમના હેરમાં ચડવું જોઈએ, અને ગુનેગારો ફટફટ પકડી લેવા જોઈએ. આ તો જે નાય નહીં ધોવે નહીં દાંતણ કરે નહીં, જેના સારા શાસ્ત્રો નો અભ્યાસ નથી એની હેર સોખી કરી. ડેક્યાની હેર સોખી છે અને બહબહાટી કરતો હોય, બેને ધૂણતી હોય ભાઈ ધૂણતો હોય. હા બેન હોય દેશામાં, ભાઈ હોય નશામાં. એના છોકરા ના હોય કસાયમાં ભોફીંડા હોય. જનની જનતો ભગત જણશે કા દાતાર ને કા સુરવીર, નહીં તો રેજે વાંચણી તારું મત ગુમાઈશ નૂર. આવરણ આ બધા સર્વે અડગા થયા છે. અને સમજણ થી થયું છે ચોખવાળું. શેનાથી? સમજણ થી. નથી જપ કર્યા, નથી તપ કર્યા, નથી યોગ કર્યા, પણ મારા ગુરુએ એવી સમજણ આપી કે મારા અંદર થી બધા પંથ નીકળી ગયા, ભગવાન નીકળી ગયા, માતાજી નીકળી ગયા. આ બધા વરગાડ હતા, ગ્રહ પનોતી શુકન અપશુકન દેવી દેવલા વિધિઓ બધી નીકળી જાય. આ બધો વરગાડ હતો. અને આ વરગાડ શેમાં હતો? મનમાં. એટલે હું એવો ભૂવો છું, આ બધો વરગાડ કાઢી નાખું. આ જેવો તેવો ભૂવો નથી, જયદેવ નો છું. તમામ વરગાડ કે જગને વળગ્યો છે ભ્રાંતિ રૂપી ભૂતાળું. જગને વળગ્યો છે ભ્રાંતિ રૂપી ભૂતાળું. એને ભૂલાણી છે
બેઠેલા હતા અને મનના ભૂત બધા મારા સદગુરુ જયદેવ બાપાએ મારા કાઢી નાખ્યા અને મને કહેતા જ ગયા, બેટા બધા એના ભૂતળા કાઢી નાખજે તું. હું આ તને એવો ભૂવો બનાવતો જાઉં છું, કોઈ લોલીપોપ ના પકડાવતો. જય હો બાપા. જે હોય સત્ય તારે મંદિરની એના જરૂર ને આશ્રમની નથી જરૂર, પણ આ વસ્તુ કરજે તું. તારે ભગવાઈ નથી પહેરવાની, દાઢીઓ નથી વધારવી, પણ આ ભૂતળા બધા એના કાઢી નાખશે. આવા લાખો જયદેવ પેદા કર્યા છે, એક જયદેવે એકમાંથી અનેક પેદા થયા. ભૂતળા કાઢવી છીએ અમે. જયદેવ કહે એક સતનામ જીવનમાં, જયદેવ કહે એક સતનામ જીવનમાં, બાહિર ભીતર અજવાળું રે મનીયામાં, અનુભવનું છે અજવાળું, બાહિર ભીતર એક વાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. જયદેવ કહે એક સત નામ સમજતા. સત નામ, આપેલ નામ નહીં, સતના સત નામ. આપેલ નામ से कका बारकड़ी में आवे, बहुत नाम संसार में तासे मुक्ति न होय, आदि नाम गुपत है बुझत विरला कोई. ई सतनाम से ई वाणी में आवતું નથી, ઈ બારે છે ને અંદરે છે, બહાર ભીતર એક ભાડું. ઈ સતનામ કેવું છે ખબર છે? આ મકાન નતું બનાયું, બરાબર? તાણે શું હતું? આ મકાન નતું બનાવ્યું, બિલ્ડિંગ, ત્યારે શું હતું? પટ હતો ને. આ બધું બહારથી વેચાણ લાવીને મકાન બનાવ્યું, તો આ અંદરનો ભાગ ક્યાંથી આવ્યો? એ તો હતો હે? ત્યાંથી બિલ્ડર લાયા નથી ને, આમાં નાખ્યો નથી, ના નાખવામાં નથી આવ્યો ને, ના હતો જ ને. હતો. આપણે રેવીસી માં આ ખાલી ભાગમાં રેવીસી, ક્યાં બારી દરવાજામાં રેવીસી, ખાલી મારી આમાં રેવીસી, બરાબર? હવે આપણે કેવી છે કે અમે ફ્લેટમાં રહેવી છીએ, આપણે આ બધું રંગ રોગન બતાવી છે, ડિઝાઇન, એમાં ના રહેવાય. પણ જે ચૈથી લાયા નતા, કોઈનું બનાવેલું નતું, કબીર પંથ વાળાનું બનાવેલું નથી, નિરાત પંથ વાળાનું બનાવેલું નથી, ને કેવલ વાળાનું નથી, રાધા સ્વામીનું નહીં, નિરંકારીનું નહીં, બધા 300 ધર્મ ને 3000 પંથ વાળાનું નથી બનાવેલું. જય હો બાપા, જય હો. એને સદગુરુ સમજાવે છે. ભલામણ રામાપીર નું નથી બનાવેલું. લ્યો હવે રામ અને કૃષ્ણ, મહાવીર, બુદ્ધ નું આ બનાવેલ નથી. વચ્ચેનો ભાગ કિને બનાવ્યો છે? કયા બિલ્ડરે બનાવ્યો છે? તો એ સત કોઈનું બનાવેલું છે? તમને ઓલા માર્ગે પકડાઈ દીધા છે આ ધર્મગુરુએ. નામ આપે સત્ય સનાતન આશ્રમ. અલ્યા એના કઈ આશ્રમ હોતા હશે મૂર્ખ? સતના આશ્રમ હોય, સતના વાડા હોય? ના હોય કોઈ દી. વાડા ઘેટા બકરા ના હોય. ઘેટા બકરા આ તો ઈનાય વાડા બનાવી દીધા. વાડા ઘેટા બકરા ના હોય, સિંહ ના હોય કોઈ દી. સિંહ છૂટો જ ફરતો હોય અને એના સ્વયંના કેળે જ હાલતો હોય. બીજાના શું કામ? એને કોઈની પડી નથી. એનો એક જ આશય છે, સરોવર તરોવર સંત જન ચોથા વર્ષ મેં પરમાર્થના કારણે ધારો ધર્યા દે. છેલ્લા શ્વાસ સુધી આ બધા જીવોના ઢૈડા મટાડવા એ મારું કાર્ય છે. બસ આ સંતનું કાર્ય. સંતને બીજું કાંઈ જોઈએ નહીં. આવો સંતની એક ફકીરી અંદરની છે. ચા ગઈ ચિંતા મટી, મનવો બે પરવા, જિનકી ચા કછુએ નહીં, વહી બાદશાહ. તો ઈ કોઈનું બનાવેલ નથી, એકય બિલ્ડરે બનાવ્યું નથી. અને જે આદિ અનાદિનું છે, હતું અને રહેવાનું, એમાં આપણે રહેવી છીએ. એમાં કઈ લખાય? નો લખાય. ગુરુ કૃપા લખાય? ખોડિયાર કૃપા, નિરાત કૃપા, કબીર કૃપા, ઉગમ કૃપા, સતકેવલ કૃપા, રાધા સ્વામી કૃપા, નિરંકારી કૃપા, ઓમ નમો નારાયણ, યા અલ્લાહ, કઈ લખાય? કાંઈ ન લખાય. એ કોઈનું બનાવેલ નથી, અલગ છે. જય હો. અહીંયા આપણે રહેવી છીએ.
બાર તો લખી શકો મકાનની ઉપર, દિવાલની ઉપર. અહીંયા રંગરોગાન કરી શકો, એમાં દિવાલું છે, ટીલા ટપકા આંડા ઉભા બધું કરી શકો. જીભા રેવી છે એમાં લખાય નહીં. અહીંયા સદગુરુ લઈ જાય છે. એ વેચો પાટો ડાળી બાયો અમે સુનમાં એલવા અનુભવના દામ નૂરતે ને સુરતે ને ન્યાતે લતા લાગ્યા માર રુદિયામાં ગા એવી ઘાયલ રે તઈને આરો કોઈને લવ નહીં હવે હો ઘાયલ રે હસે લાગે તેને સબદની ચોપાટ ઢાળી દીધી સૂનમાં. મને ખબર પડી જઈ આ મકાન નતું બનાવ્યું એ પેલા આકાશ તો અંદર હતું અને આપણે એમાં રહેવી છીએ. તો બહાર શું છે? બહાર શું છે? આકાશ. અહીં શું છે? આકાશ. અને પડી જાય છે જતું રે. ના કે તો અંદર ને બહાર એવું છે ને દેખાય છે આપડા. આ ઊભું કર્યું એટલે ઓલું ઊભું કરવામાં આવેલ નથી. જય હો બાપા. હતું છે અને રહેવાનું. આ આકાશ છે એ ક્યાંય આવ્યું નથી, જીવ નથી. લૂણો લાગે તો આને લાગે, ખાર આવે તો આને લાગે, ધરતીકંપ આવે તો આ પડી જાય. બાકી અંદરનું ક્યાંય પડે એવું નથી. ભગવાન બુદ્ધ નો એક મસ્ત પ્રસંગ છે. ભગવાન બુદ્ધ તમારા જેવો કોઈ ભગત હશે ને આમંત્રણ આપ્યું, લુહાર નો દીકરો કે હારું આ મોટા સંત છે, આજે આપણા ઘરે જમવાનું કેવી. ભગવાન બુદ્ધ ને જમવાનું આમંત્રણ આપ્યું લુહારે. લુહાર બિચારો ગરીબ હતો. બિહારની અંદર બિલાડીના ટોપના શાક ખાય બધા. બિલાડીના ટોપ ઉગે ને, એક ઝેરી હોય ને એક મીઠા હોય. ઝેરી હોય નું તરત શાક ગરમા ગરમ કરીને ખાઈ જવું પડે. લુહારે કીધું કે આપણે અહીંયા હારામારી વનસ્પતિ બિલાડીના ટોપ ઉગે, તાજા તાજા વીણી લાવીને એનું શાક કરીને ભગવાનને જમાડવી. ગરીબ લુહાર ભોળો ભક્ત હતો તમારા જેવો. રાંધી નાખ્યું ઘરવાળીએ કે હું બોલાઈ આવું ભગવાનને. બોલાવા જ્યો. ભગવાન તો સભા કરીને બેઠા હતા. આવડી બધા ઓળ ઘોળ થઈ ગયેલા ભગવાન બુદ્ધની વાતમાં, ધ્યાનસ્થ થઈ ગયેલા. અને આયો બાપુને મારે કેમ હલાવા, આ બધા ઓળ ઘોળ થઈ ગયા છે સત્સંગમાં. બાપુ ઓળ ઘોળ થઈ ગયા છે, ધારા તોડાય નહીં. એમ નામ બેહી રહ્યો. ધારા ચાલુ રહી. ખાવાનો ટાઈમ ઓવર થતો જ્યો. 2:30 વાગવા આયા, 3 વાગવા આયા. ભગવાને જોયું ઓલો બોલી એક તો નથી, મને જમવા બોલાવા આવ્યો છે. બધાને કીધું બુદ્ધિસ્ટોને સભા કરો બંધ, મને પેલો જમવા બોલાવા આવ્યો છે લુહાર, એના ઘરે મારે જમવા જવાનું છે, ક્યારનો મારી રાહ જોવે છે. ભગવાન કે હાલ લુહાર તારા ઘરે. ઘરવાળીએ શાક આપ્યું, પીરસ્યું. જેવું ભગવાન બુદ્ધે એક બટકું અંદર નાખ્યું, હરહડ ઝેર ચડ્યું. બુદ્ધને ઝેર ચડ્યું. બુદ્ધ ભગવાને આખા પરિવારને કીધું કોઈ ખાતા નહીં. આ પોઈઝન થઈ ગયું છે. આ બિલાડીના ટોપનું શાક પોઈઝન થઈ ગયું છે. તમે કોઈ ખાતા નહીં ને મરી જાઓ. અને જલ્દી મારા સંગ ભેગો કરો ને તને આ મારી નાખશે બધા. ભેગા થઈને જીવવા નહીં દે. ભેગા થઈને જીવવા નહીં દે. તારા ઉપર મોટો આરોપ આવશે કે લુહારે ભગવાનને મારી નાખ્યા. કલંક આવશે તારી ઉપર. જીયા બુદ્ધિસ્ટોની સભા બનાવેલી. ભગવાન બુદ્ધે કીધું જો લુહારનો કોઈ વાંક નથી, એને કાલ કોઈ ડાઘ ના આપતા. એને બિલાડીના ટોપનું શાક કર્યું હતું, પણ એ તાજે તાજું ખાવાનું હોય. પણ આપણે સત્સંગમાં 2-3 કલાક જતા રહ્યા એટલે વાસી થઈ ગયું. વાસી થઈ ગયું એટલે એમાં વિષ થઈ ગયું, પોઈઝન થઈ ગયું. એ એક બટકું મેં ખાલી ખાધું છે ને આખા શરીરમાં વિષ પ્રસરી ગયું છે. પણ લુહારને કોઈ દગો દેતા નહીં, એને કોઈ દોષિત ઠેરાવતા નહીં, એનો વાંક નથી. પછી ભગવાન બુદ્ધે પદ્માસન વાર્યું અને બધા બુદ્ધિસ્ટોનું કીધું કે ભાઈઓ લાંબા શ્વાસ થઈ ગયા છે મારા,
હવે હું થોડીક ક્ષણો તમારી જોડે છું, આપને જે પ્રશ્ન કરવો હોય એ કરો. બધા હક્કા થઈ ગયા. ભગવાનને પ્રશ્ન શું કરવો બધી વખતે? એમાં આનંદ. એના કાકાનો છોકરો કાયમ ભગવાન બુદ્ધ જોડે રહેતો હતો. એને પૂછ્યું, હે ભગવાન, તમે એમ કહો છો થોડીક ક્ષણો તમારા ભેગો છું, તો આ કાયા છોડીને તમે ક્યાં જવાના છો? જય હો બાપા. ભગવાન બુદ્ધ કે, આનંદ, 80 વર્ષ મારા પડખા સેવ્યા, તું સમજ્યો નહીં વાતને? તે મારું શું શરીર જ જોયું? હું જે વાણી બોલતો હતો એનો સાર તું સમજ્યો નહીં? કે હે આનંદ, હવે હું તને જવાબ આપું છું કે મેં થા નહીં તો જાવું કહા. મારે આવવા જવાનું નથી, હું થયોય નથી, મારે ક્યાંય જવાનું નથી. આનંદ રોવા માંડ્યો કે બાપુ, આ વાત મને સમજાણી નથી, કંઈક કરો. બધા બુદ્ધિસ્ટોએ આનંદને નાતબાર મૂક્યો કે ભગવાનને હકે મરવાય ના દીધા, આવું પૂછાય તારાથી? તને જ્ઞાન જ નથી થયું. એકલો મૂકી દીધો. ઓલો કે મને જ્ઞાન નથી થયું, જ્ઞાન નથી થયું. એકલો રૂમની અંદર બેઠો, ભગવાન બુદ્ધના ઉપદેશનો વિચાર કર્યો. આ બાજુ ભગવાન બુદ્ધ જતા રહ્યા એટલે ગુરુ જતા રહ્યા. આ બાજુ ગુરુ ભાઈઓએ સાથ છોડી દીધો કે તું અમારા પંથમાં નહીં. ભગવાનને હકે મરવા ના દીધા. હાવ એકલો પડી ગયો. બૌદ્ધનું મંથન કર્યું. મારા ગુરુએ મને જે શબ્દ આપ્યો છે એનું મંથન તો કરું. કરતા 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 4 વાગે લાઈટ થઈ. એકાંતમાં અપ્ત દીપો ભવ બુદ્ધમ શરણમ ગચ્છામિ ધમ્મમ શરણમ ગચ્છામિ. ઓલા બુદ્ધિસ્ટોએ કીધું કે આને સમજી ગયો વાતને, હવે આવતો રે અમારા. ઈ કે મારે તમારા પંથમાં નથી આવવું. મારા અંદર બાર જેવું છે જ નહીં. તમે બખાબખી કરો, હું નિરાત પંથી નું, કબીર પંથી નું, ઉગમ પંથી, મારે ફળંગ ઉત્તર થઈ ગયો. વાહ, જય હો. મારે આ ડખામાં પડવું નથી. આ વાત મેં તમને સમજાવી છે. જય હો બાપા. થઈને લાઈટ જ્યાં સે ઉપના વહી સમાણા, શૂન્ય રૂપ નિર્બાની, નિરાંત નામ અખર પદ પૂરણ, વામે મારી સુરત સમાણી. મેં તમને એવી નકરી જળ વસ્તુ નથી સમજાય કે રામસાગર બોલે એટલે સુધી નથી લઈ ગયો, એનાથી પાર લઈ ગયો છું. બોલે ને બોલાવે ત્યાં સુધી માયા છે. જય હો બાપા. ત્યાં સુધી માયાનું ઘર છે. જ્યાં સુધી બોલાય છે ત્યાં સુધી. વાણીમાં આવે એ બધું વણસી જ આવે. નિર્વાણી પદ હાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, એ જાહેર પદને હું જાચું. ત્યાં તમારી સુરતાનું કનેક્શન કર્યું છે. ત્રિકુટી પાર હે સ્વરૂપ અમારા. જય હો બાપા. નામ રૂપ ને ગુણ ત્રણેય જ્યાં પેદા થાય છે, નામ રૂપ ને ગુણ ત્રણેયનું જ્યાં વિસર્જન થાય છે, નામ રૂપ ને ગુણ ત્રણેયનું જ્યાંથી સર્જન થાય છે, એ છે ચોથું પદ. જય હો બાપા. નામ રૂપ ગુણ કા નાશ. ચોથા પદ હે અવિનાશ. હજી સુધી 5મું પદ કોઈ ગોત્યું નથી. નથી. એ છે નહીં. એ ગપ્પામાં કોઈ માન્યતામાં રહેતાય નહીં. તમને નક્કી કરાયું છે. આવે નહીં. તમને નક્કી કરાયું છે. જય હો બાપા. મેં તમને મંત્ર નથી આપ્યો. નક્કી પણ તો મારા સદગુરુએ આવી સમજણ આપી જયદેવ બાપાએ, અને ચોકવાળું થયું. એટલે સદગુરુનો મહિમા છે, ધર્મગુરુનો નહીં. તો આવા સદગુરુ આપણાને મળ્યા છે તો એનો ગુણ કેમ ભૂલાય? ન બોલાય બાપા. મારા સદગુરુનો ગુણ ના ભૂલાય. મારા સદગુરુનો રૂપ પણ પૂજનીય છે, ગુણ પણ પૂજનીય છે, એનું નામ પણ પૂજનીય છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હવે મારી સુરતામાં બીજી મૂર્તિ ના આવે. રામની નહીં, કૃષ્ણની નહીં, રામાપીરની નહીં, મારે એકેય મૂર્તિની જરૂર નથી. જેનાથી મારો ઉદ્ધાર થયો છે મારી સુરતામાં ઈ આવ્યું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ઈ પૂજા મૂલમ ગુરુ પદમ. મેં ઘણાની પૂજા કરી, ઘણાના પગલા મારા ઘરે થયા, બાવાના, ભુવાના, ધર્મગુરુના, કેટલાયના. પણ ઈ કોઈના પગલાથી મારા ઘરમાં અજવાસ થયો નહીં, ઉઘાડ થયો નહીં. મારા સદગુરુ આવવાથી મારી અંદર બધાએ આવરણો કાઢી નાખ્યા અને મારામાં ઉઘાડ થયો. તો પૂજવા લાયક હોય તો મારા ગુરુના ચરણ છે. હું એ ચરણોને વંદન કરું છું. જય હો બાપા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મારા ગુરુએ ઓમ ગુરુજી સમરણ કે આવા કોઈ 4 અક્ષર કે 10 અક્ષર કે આવું કાંઈ આપ્યું નથી. ઈ જે કાંઈ બોલતા હતા આખી રાત મને ઉપદેશ કર્યો, ઈ જેટલા એમના શબ્દો રહ્યા ઈ મારા માટે મંત્ર છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો મોક્ષ મૂલમ ગુરુની કૃપા થઈ જાય છે, કરવી પડતી નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બ્રહ્મા છે એનું કાર્ય છે ઉત્પત્તિ કરવાનું, પણ એ મને નથી ખબર. મારી અંદર મારા જ્ઞાનની ઉત્પત્તિ મારા સદગુરુએ કરી છે. મારો બ્રહ્મા મારો સદગુરુ. ગુરુ વિષ્ણુ એનું કાર્ય છે પાલન પોષણ કરવાનું. મારી અંદર જ્ઞાનનું ભરણ પોષણ મારા સદગુરુએ કર્યું, એટલે મારો વિષ્ણુ સદગુરુ છે, બીજો નહીં. ગુરુદેવો મહેશ્વર, મહેશ્વરનું કાર્ય છે સંહાર કરવાનું. તો મારો સદગુરુ જે રહ્યો એને મારા અવગુણો હટાડી દીધા છે. અવગુણ છોડાયા, સંહાર કરી નાખ્યો, તો મારો સદગુરુ મહેશ્વર છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, મારો સદગુરુ સાક્ષાત અલગ પુરુષ છે, પરબ્રહ્મ છે. અલગ પુરુષ की आरसी संतो का ही दे, लिखना चाहे अलग को उन्हीं में लग के ले. મારો સદગુરુ પરબ્રહ્મ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. પણ આ સાચા સદગુરુને કીધું છે, કંઠીવાળાને નહીં, કાન ફૂકણિયાને નહીં, મંતરવાળાને નહીં. સતગુરુ કે જે એનું રૂપ તમને આપી દે, એક જ રાતની અંદર એના જેવો બનાવી દેશે. સહેજે અધૂરું નથી રાખતા, દિલ ખોલીને આપી દેશે બધું. કદાચ ચિત્ર જોવા આવ્યો તો ભલે ચોરી કરવા આવ્યો હોય તો પણ સદગુરુ ખોલીને આપી દેશે એનું હૃદય કે આ વાત છે બેટા. કદાચ ચોરી કરવા આવ્યો હોય તો ભલે હાલો બાપુ છેતરી લેવા, તોય હૃદય ખોલીને આખી વાત એને સમજાઈ દેશે. પણ મારી આગળથી શું લઈ જશે? ખાલી શબ્દો. સંતને કોઈ છેતરી શકે નહીં, તાકાત નથી કોઈ છેતરી શકે. શું લઈ જાય? શબ્દ. અનુભવ ના લઈ જાય, એને કૃપા મળે નહીં. એટલે આવો સદગુરુનો મહિમા કેમ ભૂલાય? બીજું બધું ભૂલી જવાય, પણ સદગુરુનો મહિમા ભૂલાય નહીં. એક તમારા આંગણે કૂતરું આવે, એ ગુણ નથી ભૂલતું. તમે રોટલો નાખો છો એટલે તમારા ઘરની ચોકી કરે છે, કરે ને, બટકું રોટલો નાખો છો તો તમારા ઉપર તો આવડો મોટો ઉપકાર કર્યો છે, તમે ગુરુને કેમ ભૂલી શકો? એવડો ઉપકાર, ઢૈડા મટાડી દીધા, હવે બીજી વાર જન્મ નથી લેવો, જીવતા મુક્તિ અપાઈ. આવડો મોટો ઉપકાર મા બાપે ના કરી શકે. આવડો મોટો ઉપકાર કર્યો છે આપણે, તો એને ભૂલાય જ કેમ? એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા. એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા. દોડ રહા દિન રાત સદા, દોડ રહા દિન રાત સદા. જગ કે સબ કારણિયારણ में, જગ કે સબ કારણિયારણ में. સપને સમ વિશ્વ દિખાયા મુझे, मेरा चंचल चित को मोड़ दिया. सपने सम विश्व दिखाया मुझे, मेरा चंचल चित को मोड़ दिया. મારી સુરતા ચારેકોર ભાટકતી હતી, ઊંઘમાં ભાટકતી હતી, ચૈના ચઈ. આ બધા માંથી મારા ગુરુએ છોડાઈને મને પોતાનામાં નક્કી કરાઈ દીધી. હવે ક્યાંય મારી સુરતા ભટકતી નથી. મેરે ચંચલ ચિત્ત કો મોડ દિયા. ચિત્ત હવે ચાળા કરતું બંધ થઈ ગયું, હવે ચાળા કરે નહીં. કોઈ શેષ મહેશ ગણેશ રટે, કોઈ શેષ મહેશ ગણેશ
પગંબર કો સબ પંથ કા ગ્રંથ છોડા કર કે કઈ ઈશ્વર ને મન જોડ દિયા સબ પંથ બંધ છોડા કર કે એક ઈશ્વર મેં મન જોડ દિયા. ઘણા કોઈ શેષ ગણેશ મહેશ રટે, ઘણા નોખા નોખા ભગવાનની ભક્તિ કરે છે. સબ પંથ કા ગ્રંથ છોડા કર, આ બધા ગ્રંથો જે રહ્યા એ માણસોના બનાયેલા છે. અલખનું કોઈ પુસ્તક નથી, અલખનું કોઈ મંદિર નથી, અલખની કોઈ મૂર્તિ નથી, અલખ વાણીમાં આવતો નથી, એને સમજવાનો છે. ઈ બધાય પંથના જેટલા પંથ એટલા ગ્રંથ, આ બધાય ગ્રંથો ગુરુએ છોડાઈ દીધા. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, રામાયણ, ભાગવત, ગીતા, બાઇબલ, આ બધુંય કુરાન, કાંઈ મારે જોતું નથી. એક ઈશ્વર મેં મન જોડ દિયા, જ્યાંથી અમારો શ્વાસ આવે છે. ऐसी करे गुरुदेव दया. कोई जाय बनारस बास करे, કોઈ જાય બનારસ વાસ કરે, जब व्यापक रूप पिछान लिया, જબ વ્યાપક રૂપ પૈછાન લિયા. આ બધું મારા સદગુરુએ સમજાયું. આ મેં તમને કીધું ને, અંદર શું છે? આકાશ. બાયણે શું છે? આકાશ. હવે જેમાં રહ્યો એમાં કઈ થાય એવું નથી. હે અર્જુન, આને અગ્નિ બાળી ના શકે, તલવારની ધારાને કાપી ના શકે, પવન ભીંજવી ના શકે, ગમે એવા વાવાઝોડા આવે તો આને કઈ થાય એવું નથી. તો આ વ્યાપક છે. કેવો છે? વ્યાપક. વ્યક્તિ નથી. આ ધર્મગુરુએ વ્યક્તિ માં વરગાડ્યા છે, અહીંયા ડખા ઉભા થયા. એક કે રામ ને એક કે અલ્લાહ, બેન વળગી મોટી અલ્લાહ. એક પૂજે દેવડા ને એક પૂજે ઘોરા, दोनों की मतिया ले गई है चोरा. एक जाए मक्का ने एक जाए काशी, दोनों के गले लग रही है फांसी. કહે કબીર સુનો નર વેદુઆ, કો કાયમાં બોલનાર હિન્દુ છે કે તુરક? આ હિન્દુય નથી, મુસલમાન નથી, શીખે નથી, પારસી નથી, સ્ત્રી નથી અને પુરુષ નથી. એ આવતો પણ નથી, જતો પણ નથી, જન્મતો પણ નથી, મરતો નથી. એ ગુરુ નથી, શિષ્ય નથી. આવો છે અગમ ને અગોચર વીરા. એ વાતું છે ઝીણીઓ, એના પોથા ન પામે. આ અગમ ને અગોચર ઝીણી વાત સમજવાની છે. સદગુરુ સમજાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ ને તો પૂનમ બીજું ભરાવાની, રામાપીરના પાઠ કરાવવાના, બીજું શું એને આવડે છે? સાચો પાઠ ના સમજાય કે. એટલે આવો સદગુરુ નો મહિમા છે. મારા વાલા સંતો, આપણે જો પોતાની ઓળખ કરવી હોય, બધા આવરણો છોડવા હોય, જીવન મુક્ત દશા લાવવી હોય, તો સાચા સદગુરુનો સંગમાં રહેવું પડે. ફૂલ હોય ને ઊંઘવું પડે. ઊંઘવું પડે ને તો ખુશ્બુ આવે, તો નજીક જવું પડે, અને ભોડું અડાડવું પડે નાક હારે ફૂલનું, તઈ સુગંધ આવે. હવે સીમાડે ઉભા રહ્યા સુગંધ આવે? ભક્તિ કેરો માર્ગ ફૂલડા કેરી પાંખડી, સૂંઘે એને સ્વાદ ઘણેરો હોય. એમ સંતની નજીક આવવું પડે, નજીક આવવું પડે, નજીક આવવું પડે. કેવી રીતે નજીક આવવું પડે ખબર છે? આ એક દીવો બળે છે, કમ્પ્લીટ છે, પ્રગટેલો છે. આ બધાય દીવા બુઝાઈ ગયેલા છે. આવા બધાય દીવામાં રૂ દિવેલ બધું કમ્પ્લીટ છે, ખાલી પ્રગટ નથી. તો હવે આ બધાને પ્રગટ થવું છે, તો મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ થાય? ન થાય. દર્શન કરવાથી, એનું જ્ઞાન કરવાથી, ગુણગાન કરવાથી, એ બધું પડતું મેલી નજીક આવવું પડે. નજીક આવવું પડે. આવું નજીક ભોડે ભોડું અડાડવાનું આવ્યું. જ્યોત સલામ એક જ દીવેથી હજારો દીવા પ્રગટી જાય નહીં. પછી બે હરખા કે નાનું મોટું? હરકા. આ મૂળ દીવામાં જે પ્રકાશ છે એ જ પ્રકાશ આમાં આવ્યો છે. પણ કદાચ એનું મોઢિયું મોટું હોય તો જ્યોત વધારે મોટી થાય. જયદેવ બાબાની જ્યોત દેશ વિદેશમાં થઈ, મગન બાપાની એટલા મારે.
જયદેવ બાપાની કોળિયું મોટું હતું, પાત્ર મોટું હતું, વાહ. એ સાસુ હતું, એટલે જ્યોત મોટી થઈ. આખા વિશ્વમાં ડંકો વાગ્યો, પણ પ્રકાશ બે હરખો જ છે. ભલે આપણો ડંકો વિશ્વમાં ના વાગે તો કઈ નહીં. ગરબો હોય ને, ગરબો દીકરીઓ ગરબા નવરતામાં રમતી હોય ને અંદર દીવો કરેલો હોય, કાણે કાણે પ્રકાશ ફેલાય ને, બરાબર. ભલે આપણે કોઈને આપી ના આપી, પણ આપણા ગરબા મંતારું ના રહેવું જોઈએ. જય હો બાપા, જય હો. આપણા ગરબા મંતારો ના રહેવું જોઈએ, ન કે ડખાશે. અને તમારા ગરબામાં અજવાળું થશે તો અહીંથી એનો પ્રકાશ ફેલાશે, વાહ વાહ, અહીંથી ફેલાશે, વાહ ભાઈ, અહીંથી ફેલાશે. વાણી અમારી ફીર ગઈ, વાહ ભાઈ. યહી તન યહી દેશ, ખારીસો મીઠી પઈ. અહીંથી ને પ્રકાશ ફેલાય, બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. વાહ ભાઈ. ફેલાનો ને. હવે અવિદ્યા રૂપી આંખ નીકળી જાય, ત્રીજું નેત્ર ખોલી ગયો. હવે મને કોઈનામાં હરિજન નથી દેખાતો, પંગી નથી દેખાતો, પટેલ નથી દેખાતો, દરબારે નથી દેખાતો, મુસલમાન નથી દેખાતો. એક જ આત્માના દર્શન થાય છે. અહીંથી અજવાળું ફેલાણું, અહીંથી ફેલાણું, અહીંથી ફેલાણું, ફેલાણું ને. આ ગરબામાં દીવાની જ્યોત પ્રગટી આ જ્ઞાન રૂપી. એટલે જય હો બાપા. જો એક જ પલ ની અંદર, સાજી વાર નહીં. નથી સમરણ સાધવું. મારા સદગુરુ શું કે, શા માટે સમરણ સાધવું? પેલા સાકી એટલે મેં અહીં લખી છે, શા માટે તારે જપવા છે, અજંપા જાપ ઢેડા શું કામ કરવા છે? જય હો. જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. એટલે મેં આ સાખી પેલા અહીં લખી છે. અહીં કોક આવે કે બાપુ કઈક આપતા હશે, એટલે હું આ વંચાવું કે આ શું લખ્યું. હું કઈ આપતો નથી, પણ તું પકડી પકડી લાયો છું ને છોડાવું છું. વાહ ભાઈ. આ ગાભાતે ભેગા કર્યા છે, સટી મૂકી તારથી બધાય કટવીને ખાવું છું. વાહ વાહ. અપ્ત દીપો ભવ, મારા સિવાય બીજો કોઈ હોય નથી. આવો મહિમા મારા વાલા સંતો ગુરુ ભક્તિનો છે. આ મહિમાને ટકાઈ રાખે સુપાત્ર શિષ્ય એની બલિહારી છે. બાપનું નામ છે, દીકરો રોશન કરે છે. તો આપણે તો આપણા સદગુરુ જયદેવ બાપાનો મહિમા તનથી, મનથી, ધનથી કરવો છે. અને આપણે કોઈની યાર ઝઘડો નથી કરવો, પણ બે જીવ જાગવાની પ્રક્રિયા છે, આ ભાગવું નથી. જય હો બાપા. આપણે કોઈ ભૂલામાં કોઈ ફસી ગયો હોય તેને બારો કાઢવો. આવું કઈ ના હોય, બારો નીકળ, તંત્ર મંત્ર કશું ના હોય તો ગભરાઈશ નહીં. હાલ અમારા ગુરુ પાસે લઈ જાઉં. એટલે આ બધું ધતિંગ માંથી આપણે બહાર નીકળવાનું છે અને અંદરની જ્યોત જગાવવાની છે. બોલો સદગુરુ મહારાજની સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપાની પધારેલા હરિ ગુરુ શાંતની જય. પાણી પીવડાવી દો. મહારાજની જય. હંસા તની જય. પ્રભુરામ સાહેબની જય. બેટા શું થયું તું લક્ષ? મળી આવે.